નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં ને? ચાલો હવે આપણે આપણું ભણવાનું ફરી શરૂ કરી દઈશું. સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આ પાઠમાં આપણે પહેલું વિશ્વયુદ્ધ અને આ યુદ્ધ ચાલતું હતું ત્યારે જ રશિયામાં ક્રાંતિ થઈ, એ બોલ્શેવિક ક્રાંતિ, અને યુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય સંસ્થા લીગ ઓફ નેશન્સની સ્થાપના થઈ, એના વિશે માહિતી છે મેળવીશું. પ્રથમ વિશ્વયુદ્ધ આપણે ભણીએ એ પહેલાં આપણે ફરી એકવાર વિશ્વનો નકશો જોઈ લઈએ, કેમ કે આ વિશ્વયુદ્ધ હતું અને વિશ્વના ઘણા બધા દેશો આ યુદ્ધમાં જોડાયેલા હતા. તો ચાલો આપણે વિશ્વનો નકશો જોઈ લઈએ. આ ઉત્તર અમેરિકા ખંડ, આ દક્ષિણ અમેરિકા ખંડ, આ યુરોપ ખંડ. ખાસ જોજો કે આ જે યુદ્ધ લડાયું હતું એમાં યુરોપના ઘણા બધા દેશો છે એ જોડાયેલા હતા. ત્યાર પછી આપણો આ એશિયા ખંડ, એશિયા ખંડમાં આપણો આ ભારત દેશ. ત્યાર પછી જુઓ આ પશ્ચિમ એશિયાના બધા દેશો, આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ અને એન્ટાર્કટિકા ખંડ. આ પાઠ આપણે શરૂ કરીએ. પશ્ચિમ યુરોપનો આ બધા રાષ્ટ્રો છે ને સામ્રાજ્યવાદી ભૂખ. પહેલા આપણે સામ્રાજ્યવાદ એટલે શું એ થોડુંક સમજીએ. રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલો દેશ, અલ્પ વિકસિત એટલે કે ઓછો જે વિકાસ થયો હોય એવા દેશ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપે, એને આપણે સામ્રાજ્યવાદ કહી શકીએ. સામ્રાજ્યવાદી દેશો છે એ બીજા દેશોને પોતાના પરાધીન બનાવે છે અને ગુલામ બનાવે છે. એ દેશોનું શોષણ કરે છે, એ દેશોની સંસ્કૃતિનો વિકાસ અટકાવી નાખે છે, એ દેશની પ્રજાને ગુલામ રાખે છે, એ દેશની પ્રજાને નિર્બળ બનાવી નાખે છે અને આ રીતે પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર વધારી અને સામ્રાજ્યવાદી દેશ છે એ સમૃદ્ધિ છે મેળવે છે. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો જે હતા એ રાષ્ટ્રોએ આવી જ સામ્રાજ્યવાદની નીતિ અપનાવી. આ જે દેશો છે એમણે એમની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશો મેળવવાની એમની લાલચને કારણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈ અને ત્યાં સંસ્થાનો સ્થાપ્યા. જો પહેલાં ત્યાં ખાલી વેપાર કરવા માટે જ ગયા હતા. વેપાર કરતાં કરતાં ત્યાં વેપારી સંસ્થાનો સ્થાપ્યા અને પછી ધીમે ધીમે ત્યાં સત્તા મેળવી અને પછી એ સત્તાનો વિસ્તાર છે એમણે કર્યો અને પોતાનું સામ્રાજ્ય છે એ વધાર્યું. આને લીધે યુરોપના દેશો વચ્ચે આવા બધા દેશો હતા એમાં સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા શરૂ થઈ. આ બધા યુરોપના દેશો હતા એ લોકો વચ્ચે એવી સ્પર્ધાઓ થઈ કે એશિયા અને આફ્રિકા અને પશ્ચિમ એશિયાના જે દેશો છે ત્યાં કોણ કેટલા વધારે સંસ્થાનો છે સ્થાપે છે. પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા જે દેશો હતા એ દેશોએ એશિયા અને આફ્રિકાના દેશો છે એને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન છે પહોંચાડ્યું અને એની અસર એ થઈ કે એને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ આવીને ઊભો રહી ગયો. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ થઈ, લીગ ઓફ નેશન્સની સ્થાપના થઈ, આવા ઘણા બનાવો છે એનું સર્જન થયું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડું આગળના વિશે માહિતી છે મેળવીએ. પશ્ચિમ યુરોપ
અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના જે આ દેશો હતા એ બધા મેઇન હતા. એશિયા આફ્રિકામાં તો એ લોકોએ સંસ્થાનવાદની નીતિ અપનાવી હતી, પણ આ દેશોએ પોતાના પાડોશી રાષ્ટ્રોને નહોતા છોડ્યા. નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ આ બધા ઉપર સ્પેન છે એનો કબજો હતો. આ બધા જે દેશો હતા એ સ્પેનના ગુલામ હતા. પાછળથી એના કેટલાક પ્રદેશો ફ્રાન્સે લઈ લીધા હતા. પોર્ટુગલનો શાસક હતો ને એ બિનવારસદાર મૃત્યુ પામ્યો અને સ્પેન છે એને પોર્ટુગલના શાસક સાથે લોહીનો સંબંધ હતો અને આ પોર્ટુગલનો શાસક જેવો બિનવારસદાર મૃત્યુ પામ્યો એટલે પોર્ટુગલનું રાજ્ય છે સીધું સીધું કોના હાથમાં આવી ગયું? સ્પેનના હાથમાં. અને આને કારણે 6 દાયકા એટલે કે 60 વર્ષ સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો ખાલી સ્પેન પાસે જ હતો. અને આ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા છે એણે પણ વિસ્તારવાદની એટલે કે પ્રદેશવાદની નીતિ અપનાવી, સામ્રાજ્યવાદની નીતિ અપનાવી અને એનો ભોગ ઇટાલી અને જર્મની બન્યા. આ એક વસ્તુ છે કે જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર આ સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ છે મજબૂત બની રહી હતી ને ત્યારે નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, ઇટાલી, જર્મની આ બધા પોતાના શાસક રાજ્યો જે હતા એના ગુલામીમાંથી મુક્ત થઈ ગયા હતા. પણ જુઓ એ લોકોએ પણ ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને સ્પેન જેવી જ નીતિ અપનાવી સામ્રાજ્યવાદની. અને એ લોકોએ પોતાના અગાઉના માલિકો હતા એના જ રસ્તે ચાલી અને એશિયા આફ્રિકાના ઘણા બધા રાજ્યો હતા એને પોતાની સત્તા હસ્તક છે એ કરી લીધા હતા. હવે આપણે જોઈએ એશિયામાં સંસ્થાનવાદ. ભારતમાં ઇંગ્લેન્ડ કઈ રીતે આવ્યું એ તો તમને બધાને આપણે અગાઉના પાઠમાં ભણી જ ગયા. પછી ભારતના પાડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર એ પહેલા બર્મા તરીકે ઓળખાતું, સિંગાપોર અને મલાયામાં પણ ઇંગ્લેન્ડે પોતાનું સામ્રાજ્ય છે એ સ્થાપી દીધું. ત્યાર પછી ઇંગ્લેન્ડ આગળ વધ્યું ચીનમાં, પરંતુ ચીનના ભારતમાંથી ઇંગ્લેન્ડ છે ને એ ભારતમાંથી અફીણ લઈ જતું અને ચીનનું કેન્ટોન બંદર હતું ત્યાંથી એ કેન્ટોન બંદરેથી અફીણ છે એ ચીનમાં ઘુસાડતું. અને એ બધા ચીનાઓ છે એ લોકોને આ અફીણની લત લાગી ગઈ. એટલે ત્યાંની જે સરકાર હતી એ એમને ચિંતા થવા લાગી કે આ યુવાધન છે એ જો અફીણના નશામાં ડૂબ્યું રહેશે તો આ દેશનું શું થશે. એટલે અફીણને ચીનમાં આવતું રોકવા માટે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે વિગ્રહો થયા, 2 વિગ્રહ થયા. અને આ જે વિગ્રહો થયા એ ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે ઓળખાય છે. હવે થયું એવું કે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે જે અફીણ વિગ્રહો થયા ને એટલે ચીન છે એ હારી ગયું ઇંગ્લેન્ડની સામે. ચીન હારી ગયું એટલે કેન્ટોન ઉપરાંત એને બીજા 5 બંદરો છે એ ઇંગ્લેન્ડને વેપાર માટે આપવા પડ્યા. ચીનની આ નબળાઈ છે એ બીજા દેશોએ જોઈ અને આ જોઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા આ બધાએ ચીનમાં પોતાના વેપારી અને રાજકીય અધિકારો છે મેળવી લીધા. ત્યાર પછી આ બાજુ આવો પશ્ચિમ એશિયાના રણ વિસ્તાર બાજુ કે જ્યાંથી પ્રવાહી સોનું છે મળી આવ્યું હતું, ખનિજ તેલ. અને આ જે ખનિજ તેલ મળ્યું એટલે આ યુરોપીય પ્રજાઓ છે એને ત્યાં સંસ્થાનો સ્થાપવા માટે આકર્ષણ થયું કે આપણે પણ એશિયાના પશ્ચિમ એશિયાના દેશોમાં પોતાના સંસ્થાનો છે સ્થાપવા જોઈએ. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા આ બધાએ
ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન, આ બધામાં પોતાની તેલની કંપનીઓ સ્થાપી અને પોતાના હિતો છે એ જાળવવાનો પ્રયાસ કર્યો. તો આવી રીતે એશિયામાં અને પશ્ચિમ એશિયાના આ બધા દેશો ઉપર આ યુરોપના દેશોએ સામ્રાજ્યવાદની નીતિ અપનાવી અને પોતપોતાના પ્રદેશો છે મેળવી લીધા હતા. ત્યાર પછી આપણે જોઈએ આફ્રિકાની સ્થિતિ. આફ્રિકામાં પણ આ લોકોએ કંઈ બાકી નહોતું રાખ્યું. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાનો દક્ષિણ ભાગ છે એમાં સૌથી પહેલા ડચ પ્રજાએ સંસ્થાન છે સ્થાપ્યું. ત્યાર પછી ત્યાં ઇંગ્લેન્ડ ગયું. ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સ હતું એણે ઉત્તર આફ્રિકાનું અલ્જીરિયા હતું ત્યાં પોતાના વેપારી મથકો છે સ્થાપ્યા. તમને બધાને ખબર જ છે કે આ સમય દરમિયાન જ ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી એટલે શું થયું હતું કે યંત્રોનું ઉત્પાદન થયું હતું. યંત્રોનું ઉત્પાદન થયું હતું એટલે શું તો કે ઉત્પાદન છે ઝડપથી થવા લાગ્યું હતું. અને ઝડપથી ઉત્પાદન થવા લાગ્યું એટલે આ બધા દેશોને કાચો માલ છે જોતો હતો. અને એ કાચા માલમાંથી યંત્રમાં માલ તૈયાર કરી અને એ તૈયાર માલ છે એ વેચવા માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર છે એ આ લોકોને ખૂબ અનુકૂળ આવ્યો. અને એને કારણે આ યુરોપીય દેશોએ આ આફ્રિકા ખંડના વિશાળ વિસ્તારોમાં આ બધા એના દેશો જે છે ત્યાં સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા છે શરૂ કરી દીધી. બેલ્જિયમનો રાજા હતું લિયોપોલ્ડ. એણે વિશાળ કોંગોનો પ્રદેશ છે કબજે કરી લીધો અને ત્યાં પોતાની સત્તા છે સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્તમાં, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ આફ્રિકાના દેશો આ બધી જગ્યાએ પોતાના વેપારી મથકો છે સ્થાપ્યા. ફ્રાન્સ છે અને ટ્યુનિશિયામાં, મોરોક્કોમાં અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો છે ત્યાં પોતાનું વર્ચસ્વ છે સ્થાપ્યું. જર્મની છે એણે પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય છે વિકસાવ્યું. ઇટાલી પાછળ નહોતું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુ આફ્રિકન પ્રદેશો જેટલા હતા એ બધા કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલ છે એ પણ આ હરીફાઈમાં હતું. એણે પણ આફ્રિકાના ઘણા બધા પ્રદેશો છે કબજે કરી લીધા. અને આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપીય રાજ્યોની એક પરિષદ મળી 1884-85. હવે જોજો, ખંડે કોઈકનો છે, બરાબર છે, અને વેચવા વાળા બીજા છે. જે દેશના લોકો છે એને તો પૂછતા પણ નથી. અને આ બધા યુરોપીય દેશોએ પરિષદ ભરી અને આફ્રિકાના જુદા જુદા પ્રદેશો છે એને વહેંચી લીધા. અને આવી રીતે સમગ્ર આફ્રિકા ઉપર યુરોપના આ બધા દેશો છે એનું સામ્રાજ્ય છે એ સ્થપાઈ ગયું. હવે આપણે જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધ છે એ 1914 થી 1918 સુધી ખેલાયું. વિશ્વનો ઇતિહાસ છે એ યુદ્ધોથી ભરેલો છે. વિજ્ઞાનના વિકાસની સાથે સાથે યુદ્ધોનું સ્વરૂપ વધુ ને વધુ ભયંકર છે થતું ગયું છે. પહેલું વિશ્વયુદ્ધ છે એ જગતના ઇતિહાસમાં માનવ જાતે ખેલેલું ભયાનક અને મહાવિનાશક આ યુદ્ધ હતું. વિદ્યાર્થી મિત્રો, 1914 થી 1918 સુધી આ યુદ્ધ છે ખાલી રણ મોરચે જ નહીં પણ ઘર આંગણે ખેલાયું હતું. લશ્કરના સૈનિકો છે એ લોકોને તો અસર થઈ હતી, પણ નાગરિકો છે એ પણ વિનાશક શસ્ત્રોનું નિશાન છે બન્યા હતા. દુનિયાના 32 જેટલા દેશોએ આમાં ભાગ લીધો હતો. લગભગ
કરોડ સૈનિકો છે એ આ મહાયુદ્ધમાં લડ્યા હતા અને સંભવતઃ 80 થી 90 લાખ સૈનિકો છે એનો સંહાર થયો હતો. 2 કરોડ સૈનિકો છે એ ઘવાયા હતા. લાખો સ્ત્રીઓએ પોતાનો પતિ કે ભાઈ છે ગુમાવ્યો હતો. તો અસંખ્ય બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા હતા. હજારો લોકો છે એ ઘરબાર વિનાના થઈ ગયા હતા. અને આ મહાયુદ્ધથી એક યુગનો અંત આવી ગયો અને નૂતન યુગનો પ્રારંભ થયો હતો. આવા યુદ્ધ માટે માત્ર તાત્કાલિક કારણો જ જવાબદાર હોતા નથી. એના કારણો છે એ ઘણા ઊંડા હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ ભણો ને, પછી નક્કી કરજો કે વિશ્વયુદ્ધ થવા જોઈએ કે નહીં. કેમ કે યુદ્ધ છે એ કોઈ ઉકેલ નથી અને કોઈ પણ રાષ્ટ્ર છે એ યુદ્ધ કરે ને તો એનો 10 વર્ષ વિકાસ છે એ અટકી જાય. એટલે શાંતિ છે એ જ એનો એક ઉપાય છે. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અસ્મરણીય જે ઘટનાઓ છે એમાં આ યુદ્ધનો સમાવેશ થાય છે. કોઈ એક કે બે પ્રસંગ કે કારણો એના માટે જવાબદાર નહોતા. એની પાછળ અનેક પ્રકારના કારણો છે જવાબદાર હતા. આ પહેલું વિશ્વયુદ્ધ છે એનો પ્રારંભ છે એ 1 ઓગસ્ટ 1914 રોજ થયો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો અને આને કારણે ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ છે કરવી પડી 1871માં. હવે આ જે સંધિ થઈ એ સંધિ પ્રમાણે યુદ્ધ દંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ એ ફ્રાન્સે જર્મનીને આપવા પડ્યા. હવે વિચાર કરો, ફ્રાન્સ માટે તો અપમાન જ હતું. ફ્રાન્સ છે એ અપમાન ક્યારેય ભૂલી શક્યું નહોતું. એટલે આમ તમે જુઓ ને તો ફ્રેન્કફર્ટની જે આ સંધિ થઈ એ જ પ્રથમ વિશ્વયુદ્ધ છે એનું મુખ્ય કારણ છે બન્યું હતું. અને આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધ છે એના બીજ રોપાઈ ગયા હતા. આ યુદ્ધ છે એનું પહેલું કારણ હતું આર્થિક પરિબળ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય છે જમાવ્યું. આપણે અગાઉ જોયું. એ પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરી અને ઇંગ્લેન્ડ છે ધનવાન બની ગયું. ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને સંસ્થાનવાદ, આ બંનેને કારણે યુરોપને પુષ્કળ કાચો માલ છે એ જોઈતો હતો. 19મી સદીની છેલ્લી 25મીમાં એટલે કે છેલ્લા 25 વર્ષમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા માટે હરીફાઈ છે કરવા માંડી. જર્મનીએ શું કર્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ છે આપવા માંડ્યો. એટલે હરીફાઈ કોની વચ્ચે થઈ? જર્મની, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વચ્ચે. જર્મનીએ એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ ને ફ્રાન્સના જે બજારો હતા ને એ સસ્તો માલ આપીને તોડી નાખ્યા. આને કારણે એક બાજુ જર્મની તો સામેની બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ લોકો વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ છે શરૂ થઈ ગઈ. ત્યાર પછી બીજું કારણ છે લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ એને માટે લશ્કરી બળ છે આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા આ બધા રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની આ બધા દેશો છે એ લોકોએ તો પોતાના દેશોમાં ફરજિયાત લશ્કરી તાલીમ છે શરૂ કરી દીધી અને પોતાના દેશનું રક્ષણ કરવું છે એવું બહાનું કાઢી અને શસ્ત્રો છે એનું ઉત્પાદન છે ખૂબ વધારી દીધું. આમ આ બધા દેશોએ
લશ્કરવાદને ઉત્તેજન આપ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં આ લશ્કરી સ્પર્ધા છે ઉમેરાણી અને એને કારણે યુદ્ધનું વાતાવરણ છે એ વધારે ઉગ્ર બની ગયું. ત્યાર પછી છે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. હવે એક તો વાતાવરણ છે એ બગડી જ ગયું હતું, બરાબર છે, અને એમાં થયું એવું કે આ બધા દેશો છે એ એકબીજાથી ડરવા લાગ્યા અને એને કારણે એકબીજા દેશો સાથે સંધિઓ છે કરવા લાગ્યા. ગુપ્ત સંધિ અને જૂથબંધી આ બંને આ જે સમૂહો છે એમાં ચિંતા અને શંકા છે એના વમળો ઊભા કરી દીધા. જર્મનીનો શાસક હતો બિસ્માર્ક. એને 1882માં ઓસ્ટ્રિયા, હંગેરી અને ઇટાલી સાથે કરાર કરી અને એ ત્રણેયનો ત્રિપક્ષી સંઘ રચી નાખ્યો. તો સામે 1892માં જર્મની સામે રક્ષણ મેળવવા માટે રશિયા અને ફ્રાન્સે હાથ મિલાવી લીધા અને બે નક્કી કર્યું કે જો જર્મની સાથે આપણે યુદ્ધ થાય તો આપણે બે એકબીજાને મદદ કરવાની. 1904માં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે હાથ મિલાવી લીધો, એ બે સંધિ કરી. 1907માં ઇંગ્લેન્ડ અને રશિયાએ સંધિ કરી. ઇંગ્લેન્ડ અને જાપાને પણ સંધિ કરી લીધી. આને કારણે યુરોપની સત્તા છે ને બે જૂથમાં વહેંચાઈ ગઈ અને આ બધી સંધિઓને કારણે ભય ઊભો થયો અને સંધિ કરનાર દેશોનું એક જૂથ બીજા જૂથ સામે બળના પ્રદર્શન દ્વારા લાભ કઈ રીતે મેળવવો એ વિચારતો હતો. અને પરિસ્થિતિ એ આવી ગઈ કે એક નાની અમથી ચિંગારી, એક નજીવો બનાવ પણ જો બને ને તો આખા યુરોપમાં યુદ્ધની જ્વાળા ભભૂકી ઉઠે એવી ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે એ યુરોપમાં થઈ ગઈ. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના હવે આપણે જોઈએ. રાષ્ટ્રવાદની ભાવના, મને મારા દેશ પ્રત્યે લાગણી છે, બરાબર છે, હું મારા દેશ માટે કંઈ પણ કરવા તૈયાર છું, મારો દેશ છે બસ આગળ જવો જોઈએ, મારો દેશ છે પ્રગતિ કરવો જોઈએ, તો આ રાષ્ટ્રવાદની ભાવના કહેવાય. પણ મારો દેશ છે એ બીજાના દેશનું જે થવું હોય થાય, બીજા દેશના ભોગે પણ મારા દેશનો વિકાસ થવો જોઈએ, તો આવી જે ભાવના છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના આપણે એને કહી શકીએ. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ આ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના છે એણે ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ છે ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણ, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો છે એ સામે સામા ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો જે ભણાવવા માંડ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ધૃણા છે એને પ્રોત્સાહન છે આપવા માંડ્યું. જો આ વસ્તુ જરાય સારી નથી. આપણા દેશ પ્રત્યે પ્રેમ હોવો એ સારી વાત છે, પણ અન્ય રાષ્ટ્રો પ્રત્યે ધૃણા છે એ ન જ હોવી જોઈએ. જર્મનીનો સમ્રાટ હતો વિલિયમ કેઝર. એ પણ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ છે એનો પ્રણેતા હતો. એ ખૂબ જ મહત્વાકાંક્ષી હતો અને સામ્રાજ્યવાદી નીતિ છે અપનાવતો હતો. એ મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. એને વિશ્વ વિજેતા થવું હતું. એ પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા છે માનતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના છે ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ ગઈ હતી. તો આમ
ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે એણે બહુ મોટો ભાગ છે આ યુદ્ધમાં ભજવ્યો હતો. ત્યાર પછી પાંચમું કારણ છે વર્તમાનપત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રો છે એ પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક અને અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી અને પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી દીધી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. તો આ વર્તમાનપત્રો છે એને ખૂબ મોટો ભાગ છે એ ભજવ્યામાં. અને છઠ્ઠું કારણ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં એક એવું વાતાવરણ ઊભું થઈ ગયું કે હવે બધાને એવું જ લાગવા માંડ્યું કે યુદ્ધ એ જ કલ્યાણ છે. યુદ્ધ એ જ કલ્યાણ એ નીતિ છે એને યુરોપમાં જોર પકડ્યું. ટ્રીટ્સ્કે હતો, આ જર્મન લેખક હતો અને એણે એક સિદ્ધાંત છે પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે હતો, એ પણ જર્મન લેખક હતો, એણે પણ કીધું કે યુદ્ધ છે એ તો પવિત્ર કાર્ય છે. એટલે આ બધી ફિલોસોફી યુદ્ધ અંગેની જે હતી એ પણ યુદ્ધ માટે જવાબદાર હતી. અને એમાં એક નાનો બનાવ છે બની ગયો. ઓસ્ટ્રિયાનો રાજકુમાર અને એની પત્ની છે એ બંનેનું બ્લેક હેન્ડ નામની એક સર્બિયાની જે સંસ્થા હતી, ઉગ્રવાદી સંસ્થા હતી, એ ઉગ્રવાદી સંસ્થાના સભ્યોએ આ રાજકુમાર અને એની પત્નીને ગોળી મારીને હત્યા કરી નાખી. રાજકુમાર અને એની પત્ની ઓસ્ટ્રિયાના હતા. સર્બિયામાં આ બનાવ બન્યો એટલે ઓસ્ટ્રિયાએ કીધું કે આ બનાવમાં સર્બિયાનો હાથ છે. અને ઓસ્ટ્રિયાએ સર્બિયાને કીધું કે 48 કલાકમાં તમે આ જે બનાવ છે એના ગુનેગારોને પકડી અને ઓસ્ટ્રિયા સમક્ષ રજૂ કરો. આવું આખરી નામું છે એ ઓસ્ટ્રિયાએ સર્બિયાને આપ્યું. સર્બિયાએ ચોખવટ કરી કે પોતે આ બનાવથી અજાણ છે, પણ ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું જ ન સાંભળ્યું અને સીધું જ સર્બિયા સામે યુદ્ધ જાહેર કરી દીધું. અને આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધ છે એનો પ્રારંભ થયો, એની શરૂઆત થઈ. એના શ્રી ગણેશ છે થયા. વિદ્યાર્થી મિત્રો, આ જે યુદ્ધ લડાયું એ મેં હમણાં અગાઉ કીધું કે રણભૂમિમાં નહીં પણ ઘર આંગણે પણ લડાઈઓ છે, યુરોપના ઘર આંગણે પણ. અને આ યુદ્ધમાં શું બનાવો બન્યા અને એનું પરિણામ શું આવ્યું એ હવે આપણે આના પછીના વિડીયોમાં જોશું. તમને કેટલાક પ્રશ્નો હોમવર્કમાં આપું છું. એ પ્રશ્નો છે, એના જવાબ છે એ તમે તમારી રફ નોટમાં લખજો. બરાબર? તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. આવજો.